सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ તૃતીય અધ્યાય. ઓલમોસ્ટ તૃતીય અધ્યાય હવે પૂર્ણ થવા આવ્યો છે. તો ગઈકાલે જે વાંચન કર્યું હતું એના સંદર્ભમાં ખૂબ ગૂઢ અર્થથી ભરેલું ભાગવતજીનું એક વર્ણન છે. એ બ્રહ્મ હોય કે જીવ માટે હોય કે જીવની અજ્ઞાનતા માટે. તો કાલે આપણે લગભગ 4 દિવસથી આપણે જોઈ રહ્યા છે. હવે ભાગવતજીનું પુનરાવર્તન રિવિઝન જે કહીએ એ ફક્ત કાલે આપણે શું વાંચન કર્યું હતું એ રીતે નથી થઈ શકતું. આપણે જોઈ રહ્યા છે, અનુભવ કરી જ રહ્યા છે કે એમાં કાં તો નામ સહસ્ત્ર, કાં તો સોળસ, કાં તો શિક્ષાપત્ર, કાં તો વાર્તાજી, અથવા તો જે પણ આપણે વાંચન કર્યું છે એનું ઊંડાણપૂર્વકનું મનન ચિંતન હોય તો આપણે એને થોડુંક વાગોળી શકીએ. હવે કાલે ભગવતી માસી હતા નહીં અને પુષ્ટિ સર્વાત્મા ભાવ અને મર્યાદા સર્વાત્મા ભાવ એનું લીધું હતું. અને મને ખ્યાલ છે જ્યારે પુષ્ટિ પત્રાચાર કરતા હતા ત્યારે ભગવતી માસી અને સુંદર રીતે લેતા હતા. દ્રઢ કર્યું છે. માસી, તમારે જે શબ્દ લેવાનો હતો એ કાલે લીધો નથી અને રહેવા દીધો છે. તમારે જો સાંભળ્યું હોય ને એડ કરવું હોય તો કરી દો, અથવા તો તમને ખ્યાલમાં હજી પણ એ જ રીતે ખ્યાલ હોય જે આપણે લેતા હતા તો લઈ લો, કારણ કે તમારા માટે રવા જ દીધું હતું. મિલનબેને તો લઈ જ લીધું છે. એમને ક્લિયર કર્યું હતું ને પછી મિલનબેને મેં સાંભળ્યો સત્સંગ. હા, પણ એક શબ્દ જે રહી ગયો એ મેં રહેવા જ દીધો હતો. સર્વમાં પ્રભુને જોવા એ મર્યાદા છે, સર્વાત્મા ભાવ છે. હા, અને એટલે કેવું કે સર્વમાં જ પ્રભુ છે એવી જે અનુભૂતિ થવી એ મર્યાદા સર્વાત્મા ભાવ છે. એ પણ ઉત્તમ જ છે. અને સર્વમાં અને સર્વત્ર પ્રભુમાં સર્વત્ર ને જોવા, સર્વેને જોવા. ના 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 ના, એ મર્યાદા આવે. ના, તમે જે બોલ્યા એ બરાબર જ છે. આ બીજા બધાને પણ કન્ફ્યુઝન ના થાય એટલે એને નથી ટચ કરવું. તમે જે બોલ્યા કે સર્વમાં, અને એના માટે આપણે પેલું જયારે ઉદાહરણ પણ લીધું હતું કે કૂતરું રોટલી ખેંચીને જાય છે તો ચૂપરી નહીં હે પ્રભુ, ચૂપરી નહીં હે, એ રીતે કે સર્વમાં જ પ્રભુના દર્શન કરવા એ મર્યાદા સર્વાત્મા ભાવ છે. એ મર્યાદા સર્વાત્મા ભાવ એ છે. મિલનબેન જોઈન થયા છે, એક જ મિનિટ. હા મિલનબેન, હા, તો પુષ્ટિ સર્વાત્મા ભાવ શું છે? સાક્ષાત સ્વરૂપ સર્વત્ર જોવા, એટલે પોતાના પ્રભુને એમાં જોવા, એમ સર્વત્ર જોવા. હા, સાક્ષાત પ્રભુને સર્વત્ર જોવા. બરાબર, સર્વત્ર જોવા. હવે સાક્ષાત પ્રભુને સર્વત્ર જોવા એ પુષ્ટિ સર્વાત્મા ભાવ છે. પણ એમાં એક નાનો શબ્દ જે આપણે પુષ્ટિ પત્રાચારમાંથી જયારે લેતા હતા ને ત્યારે એમાં બહુ સારી રીતે સમજાયો હતો, એટલે લઈ લઈએ કાલે. મને એમ કે રવા દો, હજી ભગવતી માસીને લેવું હોય તો લઈ લેજો. એમાં અજામિલનું હોય એમાં આવે ને પુષ્ટિ. હા, એક મિનિટ. તો બધું વિસ્મરણ થઈને, બધું વિસ્મરણ કરીને તો ત્યાં આગળ સર્વત્ર પ્રભુ સાક્ષાત ક્યારે વિરાજમાન દેખાય કે બાકી બધું વિસ્મરણ થઈ જાય. તો આ એક નાનો શબ્દ છે જે ખરેખર પુષ્ટિ સર્વાત્મા ભાવને સમજવો હોય તો આને ઉમેરી લેજો. અને એટલા માટે જ ચાચાજીનું ઉદાહરણ લીધું હતું અને વારંવાર હું બોલી હતી કે એમને તો ખાલી
હવે અહીંયા આગળ હું વિસ્મરણ બોલું છું, ત્યાં હું કોન્ટ્રાડિક્ટરી એવું બોલતી હતી કે એમને તો ખાલી એ જ યાદ આવ્યું, એમને તો ખાલી એ જ યાદ આવ્યું. શું યાદ શિવલ્લભ. આવ્યું? તો શ્રી ગુસાઈજી પ્રભુચરણ સાથે જ્યારે એમના બ્રહ્મ સંબંધ થઈ રહ્યા હતા અને ત્યારે ચાચાજી ઉપસ્થિત હતા, તો એમને તો એ જ યાદ આવ્યું. એ જ યાદ આવ્યું એનો મતલબ શું થયો? બાકી બધું વિસ્મરણ થઈ ગયું. હમ. તો સર્વત્ર પ્રભુની સ્થિતિ, સાક્ષાત પ્રભુ ક્યારે દેખાય કે બીજું બધું વિસ્મરણ થઈ જાય. એટલે બધું વિસ્મરણ થઈને ફક્ત પ્રભુ જ સાક્ષાત સર્વત્ર પ્રકટ સ્વરૂપે દર્શન આપે છે, ત્યારે એ પુષ્ટિ સર્વાત્મા ભાવ છે. અને એ સ્થિતિ ગોપીજનોની છે. ગોપીજનો પહોંચ્યા કેવી રીતે? કારણ કે પ્રભુના વેણુનાદ થયો ત્યારે પ્રભુ સિવાય બીજું કશું સ્મરણમાં રહ્યું જ નથી. ત્યારે છોકરાને ઘર યાદ આવ્યું હોત તો રહી ગયા હોત, પણ વિસ્મૃતિ કરાવી દીધી છે. પ્રભુના વેણુનાદે બધું વિસ્મરણ કરાવી દીધું છે. મિલનબેન, ખ્યાલ આવી ગયો? એક હા, નાનો શબ્દ perfect. છે, પણ એ વધારે શબ્દ, આપણને એ દ્રઢ કરાવે મહત્વનું. છે. આ નાનો, જ્યારે મેં કીધું તું કે ચાચાજીને ખાલી આ જ યાદ રહ્યું, ખાલી યાદ રહ્યું એની સાથે થઈ ગયું ને કે બીજું બધું વિસરાઈ ગયું. અને પછી પાછા ફોઈ વારંવાર બોલતા હતા, પ્રેમિલા ફોઈ, કે ચાચાજીનો છે એ પુષ્ટિ સર્વાત્મા ભાવ છે, ચાચાજીનો છે એ પુષ્ટિ સર્વાત્મા ભાવ છે. તો ખ્યાલ આવ્યો કે કઈ રીતના? કારણ કે ત્યાં પણ એમને બીજી બધી વિસ્મૃતિ થઈ ગઈ છે. અને એમને જ્યારે એવું કહ્યું કે વાર્તાજીમાં ચોખ્ખું નિરૂપણ છે કે ચાચાજીને વૈષ્ણવોમાં સર્વાત્મા ભાવ છે, તો એનો મતલબ જ એ છે કે સર્વત્ર જ્યારે વૈષ્ણવના દર્શન કરે છે ત્યારે બીજું બધું વિસ્મરણ થઈ જાય છે, તો જ સર્વાત્મા ભાવ શક્ય બને. નહીતર તો એમને આચાર ના દેખાયો હોત. જેવું કૃષ્ણ ભટ્ટજીને દેખાયું એવું ચાચાજીને ના દેખાયું. એનું રીઝન શું હતું? કે બીજું બધું વિસ્મરણ થઈ ગયું. ખ્યાલ આવ્યો? એમને ચાચાજીને વૈષ્ણવોમાં સર્વાત્મા ભાવ દેખાયો. વૈષ્ણવોમાં જે સર્વાત્મા ભાવ દ્રઢ થયો છે એનું કારણ આ જ છે કે બધું વિસ્મરણ થઈ જાય છે. ફક્ત ને ફક્ત ત્યારે એમને ગુરુભાઈનો સંબંધ, એટલે કે જે આચાર્ય ચરણનો, અને જ્યારે આચાર્ય ચરણ સાથે પ્રભુચરણ સાથે વૈષ્ણવનો સંબંધ થાય છે, બ્રહ્મ સંબંધ થાય છે, ત્યારે એ ગુરુભાઈ થઈ જાય છે. તો પછી એ બીજું કંઈ પણ સ્મરણમાં નથી આવતું એના સિવાય. એ જ સંબંધથી જોડાયેલા છે. એટલા માટે બીજું બધું વિસ્મરણ થતા ત્યાં આગળ સર્વાત્મા ભાવ પ્રકટ થાય છે. સર્વાત્મા ભાવ પ્રકટ જ ત્યારે થઈ શકે. પુષ્ટિ સર્વાત્મા ભાવ જે કહેવાય એ પ્રકટ ક્યારે થઈ શકે? જ્યારે આ સ્થિતિ થાય ત્યારે જ. વિસ્મરણ થાય તો જ પછી ખાલી સાક્ષાત પ્રકટ પ્રભુ થાય. અહીંયા આગળ વૈષ્ણવોમાં છે એટલે પછી સાક્ષાત એ વૈષ્ણવનું સ્વરૂપ દેખાય છે. તો વૈષ્ણવનું સ્વરૂપ શું છે? બ્રહ્મ સંબંધ થયો એ. જેનો બ્રહ્મ સંબંધ થયો છે એ વૈષ્ણવ છે. તો પછી વૈષ્ણવના સંબંધમાં ખાલી બ્રહ્મ સંબંધ થયો છે એની જ સ્મૃતિ રહે છે, બાકી બધું વિસ્મરણ થઈ જાય છે. ના ત્યાંનો એનો આચાર દેખાય છે, ક્રિયા દેખાય છે, વિચાર દેખાય છે, કાંઈ પણ નથી દેખાતું. એ રીતનો સર્વાત્મા ભાવ. કોઈક બોલી રહ્યું તું વચ્ચે, હવે કહો. વિસ્મરણ એટલે બધું જ ભૂલીને એકલા પ્રભુનું સ્મરણ, પ્રભુની સ્મૃતિ યાદ રહે તેનું નામ. હા, અન્ય સર્વનું વિસ્મરણ. બીજી બધી વસ્તુનું વિસ્મરણ ભૂલી જવું. હા, અને પ્રભુનું જે સ્મૃતિ યાદ રહે એકલી. હા. ઘણી વખત કેવું થાય, આપણે મંદિરમાં જઈએ પછી આપણે મંદિરમાં તો હવે ચલો ત્યાં તો આપણા પ્રભુના દર્શન થતા, એટલે આપણા પ્રભુ સ્વયં આપણા સેવિયરનું આપણને ઝાંખી થતી હોય તો બરાબર છે. થોડી જડતા જેવું લાગશે આ સ્ટેટમેન્ટ, પણ એવું નથી. જેમાં પ્રીતિ છે એનું સર્વત્ર થાય સ્મરણ અને સર્વત્ર દર્શન, તો એ પ્રીતિ દ્રઢ થાય. એટલા માટે આપણે આપણા ઠાકોરજીને વરીને જે પણ કરીએ એ કરવાનું હોય. તો સેવામાં હોઈએ અને સેવામાં
તો જેનાથી જે પણ બની શકે એ રીતે સેવા કરતું હોય, જેટલો સમય આપી શકે. પણ 5 મિનિટ પણ એવું થાય કે બધું જ વિસ્મરણ થઈ જાય ને પ્રભુના સ્વરૂપમાં એવી રીતે અ, મન પરોવાઈ જાય કે જેને ચિત્ત કહેવાય, કે ચિત્તની પ્રવણતા. કારણ કે મન અને ચિત્તમાં બેમાં ફરક એટલા માટે બતાવ્યો ચેતસ્થ પ્રવણમ સેવા જ્યારે કહ્યું ત્યારે, કે ચિત્તની પ્રવૃત્તિ એટલી હદે થઈ જાય કે બધું વિસ્મરણ થઈ જાય. તો એ જે સ્થિતિ છે એની અત્યારે આપણે વાત કરી રહ્યા છે સુધાફળ. સમજ્યા? હવે ઉત્તમ સ્થિતિ છે. આ પ્રેમિલા ફઈને રિંગ મારું છું પણ લેતા નથી, એટલે હવે ખબર નહીં, કદાચ બીસી પણ હશે. સત્સંગ ચાલુ થઈ ગયો એ લખી દીધું તું ને બેન? નિશા લખી દીધું છે મેં. હા હા, બસ ભગવતી બસ ખાલી મેક લખી. શ્યોર કરું છું. હા યા, યા. ઓકે. હવે આજના વાંચનમાં આગળ વધીએ. મેં છે ને બુદ્ધિનું પરાક્રમ કર્યું. 1 જ મિનિટ મને આપો, કે મંગલાચરણ થાય એટલે પછી જળ નહીં લેવાય એવું કરીને બેસી ગઈ, પણ મને એકચ્યુઅલમાં પીવું પડશે. 1 જ મિનિટ. હા. થેન્ક યુ માસી. મ્યુટ તો કરી દેવાનું કોઈને પણ ટાઈમ કાઢીને, બીજા બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે તો હવે વાંચનમાં આગળ વધીએ. શરૂઆતમાં ભાવ થઈ ગયું. વાંચન ચાલી રહ્યું છે બ્રહ્મ, જીવ અને પછી કાલે જે કંઈ થોડું બાકી હતું એમાં જીવની અજ્ઞાનતા. તો હવે જે આપણે કાલે જોઈ ગયા એમાં મુખ્યત્વે જીવનું જે હતું ત્યાંથી ચાલુ કરીએ. પેરેગ્રાફ પડતો તો જેની પાસે પુસ્તક હોય એ જુએ કે જીવની જે જીવ શું છે એ બતાવ્યું. બરાબર ને? કે કોને કહેવાય જીવ, કોને કહેવાય? તો જે સ્થૂળ સ્વરૂપ ભગવાન જ જીવનું પોષણ કરે છે. આ જ પુષ્ટિ છે. પુષ્ટિમાં મુખ્યતા આ જ છે કે સ્વયં પ્રભુ એનું પોષણ કરે છે. તો જે સ્થૂળ છે બ્રહ્માંડ, જે દેહ ધારણ કર્યો પ્રભુએ અને જે સ્થૂળ સ્વરૂપ છે એ, અને હવે એમનું જ આ સૂક્ષ્મ સ્વરૂપ. પણ આ સૂક્ષ્મ સ્વરૂપને શેની સાથે? તો કે અત્યારે વાત ચાલી રહી છે બ્રહ્મનું સ્વરૂપ સમજ્યા, કે જે જડ નથી, સર્વત્ર જે કઈ છે એ બધું ભગવત રૂપ છે. હવે જીવ, તો કે જીવને એક તો કેવી રીતના ઓળખાયો? તો કે આ જે સૂક્ષ્મ સ્વરૂપ છે, પહેલા તો જીવ કહ્યું જ નથી, જીવની પરિભાષા સમજાવવા માટે કહ્યું કે આ જે સૂક્ષ્મ સ્વરૂપ છે, તો એ સૂક્ષ્મ સ્વરૂપ કેવું છે? આ સૂક્ષ્મ સ્વરૂપ કેવું છે? ત્રણ ચાર રીતે એને ઓળખાયું છે, તો એ જરૂરી છે સમજવું. અદ્રશ્ય, એટલે ઇન્દ્રિયોથી અગોચર છે. નથી, રાઈટ? ઇન્દ્રિયોથી અગોચર યા, છે, બરાબર? એટલે કે દ્રશ્યમાન નથી. પછી બીજું બીજું એની સાથે શબ્દ વ્યક્ત નથી કરી શકાય એવું. અવ્યક્ત છે, બરાબર ને? એટલે વ્યવહાર કરીએ પણ વ્યક્ત રીતે નહીં, રાઈટ? નો, કોઈ વ્યવહાર છે જ નહીં. અવ્યક્ત છે. અવ્યક્ત વ્યવહાર કરીએ પણ અવ્યક્ત છે એવું નથી.
માસી શબ્દ એવો નથી, વ્યવહાર કરીએ છીએ પણ અવ્યક્ત છે. એને એટલે એવું એને કંઈક વર્ણવી ના શકાય ભૂલ એ વ્યવહારથી અવ્યક્ત કહ્યું છે. હમ? Yeah. ફરી એનો શબ્દ પછી આપણે વાંચી લઈશું પુસ્તકમાંથી, પણ એટલે એટલે ટૂંકમાં એને એ કઈ વ્યક્ત નથી કરી શકાય એવું છે, અવ્યક્ત. પછી ત્રીજું અદ્રશ્ય, અવ્યક્ત, અને અદષ્ટ. જો અદ્રશ્ય અલગ છે, કોઈ અદ્રશ્ય ના બોલો. એક 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 શબ્દને એટલો બધો ભાર આપો. અહીંયા ભાગવતજીમાં વાક્યને નહીં પણ શબ્દને જોર આપો. એટલે નિશા અદષ્ટ બોલે. નો, અદ્રષ્ટ પણ નહીં. તમે લોકો સમજો, અદ્રષ્ટ પણ નહીં. કારણ કે છેલ્લે તો આના દ્વારા સ્વરૂપાનંદનું દાન થવાનું છે. તો ઇન્દ્રિયોથી અગોચર છે. હા, ઇન્દ્રિય દેખોચર, બરાબર. ઇન્દ્રિયથી અગોચર અને અદ્રષ્ટ એ બે અલગ વસ્તુ છે. કારણ કે આંતરચક્ષુ દ્વારા એ દ્રશ્યમાન પણ હોઈ શકે. અદ્રષ્ટ કેવી રીતે કહો છો તમે લોકો? સમજ્યા હું શું કહેવા માંગુ છું કે નહીં? હા કે ના તો કહો. રિપીટ કર. હા, ખ્યાલ ઇન્દ્રિયોથી નથી જોઈ શકાય એવું એમ. જો ઇન્દ્રિયોથી અગોચર હોય એનો મતલબ એવો નથી કે આંતરચક્ષુથી પણ અગોચર હોય. બધાથી અગોચર હોય ત્યારે તમે અદ્રશ્ય કહી શકો, અદ્રષ્ટ કહી શકો. બરાબર છે? સુરદાસજી ને અંદરના હા, ચક્ષુ હતા ને, એક્ઝેક્ટ એક્ઝામ્પલ લઈ આયા કોઈ અત્યારે. ના, બરાબર. બરાબર. સરસ, બહુ જ સરસ એક્ઝામ્પલ લઈ આયા. ના, બહુ સરસ, બહુ સરસ. યા સુરદાસજીનું. સુધાબેન, મને તમારું એટેન્શન બહુ ગમે છે. તમે અહીંયા જ રહો, ઇન્ડિયામાં ખબર નહીં ઊંઘી જતા હતા કે હું? હવે ઇન્ડિયામાં મને થોડી રાતે ઊંઘ આવી જતી હતી, સહેજ વાર ચાલે ને પછી ઊંઘ આવી જતી હતી. પણ બહુ સુંદર એક્ઝામ્પલ. આ જ રીતે આપણે અષ્ટછાપ સખાઓ કીર્તન દ્વારા પધરાઈએ તે પણ વૈષ્ણવો પધાર્યા કહેવાય. પુરુષોત્તમ બહુ નામ સરસ. શાસ્ત્ર દ્વારા નામનું સ્મરણ કરીએ. આ બધું ભાગવતજીના અંતર્ગત જ થઈ જાય છે. જુદું જુદું કઈ જ નથી કરવું પડતું. તો બસ હવે દ્રષ્ટિથી ઇન્દ્રિયોથી અગોચર એટલે ખ્યાલ આવી ગયો. તો ઇન્દ્રિયથી અગોચર, અવ્યક્ત એટલે વ્યવહારમાં જે વ્યક્ત કરી શકીએ છીએ એવી રીતના આની વ્યક્તતા નહીં થઈ શકે, એટલે અવ્યક્ત. પછી ત્રીજું નિરાકાર, આકાર વગરનો એમ. હા, એટલે દેહના જેમ આકાર ને બધું છે કે આપણે જોઈએ હાથ છે, પગ છે, આંખ છે, તો બધાને આકાર છે. એવો આને કોઈ આકાર છે નહીં. બરાબર? પછી એક મુખ્ય હજી છે. પ્રભુ અંતર્યામી કહેવાય ને અંતર. ના ના, અત્યારે તો આપણે જીવની જે પરિભાષામાં આ જે સૂક્ષ્મ જે સ્વરૂપ છે, સૂક્ષ્મ સ્થૂળ સ્વરૂપ અને સૂક્ષ્મ, તો આ સૂક્ષ્મની પર વાત કરી રહ્યા છે કે જે ઇન્દ્રિયથી અગોચર છે, અવ્યક્ત છે, એને કોઈ આકાર નથી. હવે હું એક એડ કરી દઉં. તમે લોકો 3 તો બોલ્યા, હજી એક હું એડ કરું, પછી હજી એક રહેશે. ઓકે? એટલે મનન ચાલુ રાખો. બીજું એવું કીધું હતું કે એ જડ પદાર્થ નથી. બરાબર? હવે શું કહ્યું? હજી બીજું શું કહ્યું? જડ પદાર્થ નથી. કેમ જડ પદાર્થ? એ નિસ્વભાવ નથી એવું કહ્યું તું. યાદ આવે છે કઈ? હા, કીધું તું એ. હા, કારણ કે જડ નથી. જો જડ નથી, ચેતન છે, તો એ સ્વભાવ તો ધારણ કરે છે ને.
કારણ કે જડ ના હોય એટલે ગુણો તો હોય ને એની અંદર પ્રવેશેલા, હમ. એના કારણે એ નિસ્વભાવ નથી. હવે કયો ષોડશ ગ્રંથ યાદ આવે છે જ્યારે આવું કે ત્યારે? કારણ કે આ છે એનો મતલબ કે આનું વેદમાં વર્ણન નથી એટલે બ્રહ્મ નથી, અને એ જડ નથી એટલે એ જડ પદાર્થ નથી. હવે જડ, બ્રહ્મ અને જીવ ત્રણ જ મુખ્યનું વર્ણન છે. તો આ શું થયું? જીવ થયો. તો આના પરથી આપણને ષોડશમાં વારંવાર આચાર્ય ચરણ શું આજ્ઞા કરી રહ્યા છે ષોડશ દરમિયાન? કારણ કે હવે આ જીવ તો થઈ ગયો, તો કે છે કે જીવા સ્વભાવ દુષ્ટા. ક્યારેય બીજું કઈ પણ કહ્યું છે? ખાલી શું કીધું? જીવ સ્વભાવ દુષ્ટા. જીવ સ્વભાવથી દુષ્ટ છે. હા, કેમ સ્વભાવ એવું છે કીધું? જીવ. આ એ સ્વભાવ નથી, અને આ જીવ સ્વભાવ દુષ્ટા એટલે આ આપણા દેહની વાત નથી કરી રહ્યા. ખ્યાલ આવે છે? હવે કનેક્શન થાય છે કે નથી થતું? ના, જ્યારે દેહ આચાર્ય ચરણ આ આજ્ઞા દેહ કરે તો છે, નથી. જ્યારે આચાર્ય ચરણ આજ્ઞા કરે છે જીવા સ્વભાવ દુષ્ટા, તો આપણે તો સ્વભાવ એટલે આપણે જે દેહથી દેખાતું આપણને આ બધું જે અત્યારે આપણે જે કઈ જોઈ રહ્યા એને જ આપણે દુષ્ટ ગણીને ચાલી રહ્યા છે. આપણી આચાર વિચાર ક્રિયા વાણી જે હોય તે, પણ એની વાત કરી રહ્યા છે. હવે જીવની પરિભાષા સમજાશે તો જીવા સ્વભાવ દુષ્ટા સમજાશે કે જે સહસ્ત્ર પરિવસ્તરથી લઈને આવી રહ્યા છે ને આપણી જોડેથી ચોંટાડીને, એની વાત કરી રહ્યા છે. કારણ કે એ જીવને પછી આગળ જતા તરત જ બીજા જ પેરેગ્રાફમાં આપણને આવે છે કે મતિ. કારણ કે એની મતિ રતિમતી ક્યારે કહેવાય અને જ્યારે કુમતિ ક્યારે કહેવાય? તો પહેલા તો કીધું કે એ જીવ જ્યારે બધા માયાના આવરણથી એટલે કે માયાની પ્રવૃત્તિ જ્યારે ચાલી રહી છે ત્યાં સુધી તો કશું થઈ જ નથી શકવાનું. તો એ દુષ્ટતાની વાત કરી રહ્યા છે મહાપ્રભુજી. કારણ કે ત્યાં માયાની પ્રવૃત્તિ ફૂલ ફ્લેજમાં ચાલી છે, તો સ્વરૂપાનંદ તો થવાની શક્યતા જ નથી. તો જીવા સ્વભાવ દુષ્ટા, તો આ જીવની વાત કરી રહ્યા છે, આ સ્વભાવની વાત કરી રહ્યા છે કે જેને માયાથી ગ્રસ્ત કરેલો છે. એટલે સહસ્ત્ર પરિવત્સર થી લેયર પર લેયર ચડ્યા છે એવું જ થયું ને એનો? હા હા હા, અને અને એના કારણે વિસ્મૃતિ થઈ ગઈ છે. એ લેયર ખસે ના ત્યાં સુધી સ્વ ખ્યાલ ક્યાંથી? હા હા હા, એટલે જો એમાંથી મુક્ત થઈએ એટલે માયા જયારે જીવા થઈ સ્વભાવ જાય. દુષ્ટા કે તો આપણે તો આપણી જાતને પકડીને ઓ મેં આ કર્યું પેલું કરો દોષ પડી ગયો. અરે ભાઈ, આ એટલે કોઈ માયા બાહ્ય દોષની વાત જાય નથી ત્યારે ચાલી રહી. તો આપણે મતિ રૂપા થાય. આ કોઈ બાહ્ય દોષની વાત નથી ચાલી રહી કે જે આપણને અત્યારે આ જન્મમાં થયેલા દેખાઈ રહ્યા છે, કે આ દેહથી થયેલા દેખાઈ રહ્યા છે, કે કોઈના કહેવાથી થયેલા દેખાઈ રહ્યા છે. કારણ કે દોસ્તો તને દોષ પડ્યો એવું બોલવા વાળા દિવસમાં 10 જણ મળે. તો અહીંયા એ દોષની વાત નથી ચાલી રહી. જ્યારે જીવા સ્વભાવ દુષ્ટા કહ્યું ત્યારે જીવનું સ્વરૂપ શું છે, સ્વભાવ કયા અંતર્ગત કીધો? તો કે આ માયાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ પ્રવૃત્તિના અંતર્ગત જે કઈ જીવ ક્રિયા કરી રહ્યો છે ત્યાં સુધી તો સ્વરૂપની સ્મૃતિ શક્ય જ નથી. સ્વરૂપની વિસ્મૃતિ ક્યારે થાય? કે આ લેયર ચડેલા હોય ત્યારે. પણ જ્યારે સ્વરૂપની સ્મૃતિ કરાવવાની છે ત્યારે માયા છે એ શું થઈ જાય છે? ત્યાં આગળ નિવૃત્ત થઈ જાય છે, એટલે અને એને કહ્યું મતિ. શાંત થઈ જાય. માયાની નિવૃત્તિ થવી, માયા શાંત થવી એ મતિ, અને એ મતિના પરિણામે જ્યારે મતિ પ્રાપ્ત થાય, મતિ જ્યારે આવે એટલે કે માયાનું આવરણ જે છે, માયાની પ્રવૃત્તિ છે એ શાંત થઈ જાય. જો માયાનું આવરણ ઉતરી નથી જતું, માયાની ના, પ્રવૃત્તિ બિલકુલ ત્યાં નથી શાંત જતી થાય છે, રહેતું. ત્યાં શાંત થાય છે. શાંત. આ બહુ આ પ્રક્રિયાને સમજવાની બહુ જરૂરી છે. આ જે શાંત થાય છે કહ્યું ને, એ આપણને સીધી સાદી ભાષામાં જે આપણે કહી રહ્યા છે કે આપણું જે કઈ છે
એ પ્રભુને સમર્પિત કરી દો. પ્રભુમાં સમર્પિત થતા આ જે બધું તો છે એ ડાયવર્ટ થઈ જાય છે. જે સ્વરૂપ જેનું જેનું છે એ બધું ડાયવર્ટ થઈને પ્રભુની પાસે જતું રહે છે. તો કશું એટલા માટે આચાર્ય ચરણે પહેલામાં પહેલું બ્રહ્મ સંબંધમાં જે કરાવડાયું એ સમર્પણ કરાવડાયું. કારણ કે સમર્પણ થાય ત્યારે જ આ જે માયાની પ્રવૃત્તિ છે એ શાંત થાય. એને નિવૃત્ત કરે છે, પણ નિવૃત્તની સાથે સાથે કીધું શાંત થાય છે. નહીં કે એ આવરણ ખસી જાય છે એનો મતલબ એવો નહીં કે માયા ત્યાં રહેતી જ નથી, એવું નથી કીધું. બિલકુલ નહીં જતી રહે. હા, એ ક્યારેય નહીં જઈ શકે. પણ જો એ પ્રભુમાં લાગી જશે, જો એ પ્રભુમાં લાગી જશે તો પ્રભુની જ દાસી છે એટલે શાંત થઈ જશે. માયા પ્રભુની દાસી છે. એટલે કાલી એ ત્યાં શાંત થઈ જશે. એનું કાર્ય ત્યાં પતી જશે. એનું કાર્ય શું છે? કાં તો પ્રભુથી વિમુખ કરવાનું, કાં તો પ્રભુની સન્મુખ કરવાનું. પણ પ્રભુની સન્મુખ કરવાનું કાર્ય એનું નથી, એ આચાર્ય ચરણની કૃપાથી થાય. પણ પ્રભુની સન્મુખ જ્યારે જાય છે ત્યારે પછી જીવ પ્રભુની સન્મુખ જાય ત્યારે એ માયાનું કોઈ કાર્ય ત્યાં રહેતું નથી. એટલે એ શાંત થઈ જાય છે. કારણ કે પ્રભુ આગળ તો માયાનું કોઈ જોર નથી. માયાની દાસી છે. માયા પ્રભુની દાસી હોય તો પ્રભુ આગળ તો એનું કઈ જોર ચાલે નહીં. બરાબર ને? એટલે ત્યાં આગળ એને શાંત થઈ જવું પડે. જેવા પ્રભુથી વિમુખ થયા એવું એને પછી થનગનાટ કરવાનો ટાઈમ મળી જાય. કારણ કે એનું કાર્ય જે છે પ્રભુએ સોંપેલું છે. સંપૂર્ણ અર્થમાં આજે સમજાયું જીવ સ્વભાવ દૃષ્ટા. હા, આજે મનન થયું ને, બહુ આનંદ થયો હેતલ. ના, સારું થયું, સારું થયું. આજે એટલો બધો આનંદ થયો કે સ્થિતપ્રજ્ઞ પ્રભુની સન્મુખ થતા ઇન્દ્રિયો શાંત થઈ સ્થિતપ્રજ્ઞ થયું. એટલે નિશા, બીજા શબ્દોમાં કહીએ ને તો મેં ગીતામાં વાંચેલું કે તમારામાંના જે માયાથી ઉભા થયેલા વિકારો છે એનું સબમિલેશન થાય, જતા નહીં રહે. ના, જતા તો કેવી રીતે રે કે, કારણ કે એટલે એ ગુણો વિકારોનું દ્વારા જ. ઉદાત્તીકરણ થાય. ગુજરાતીમાં કહીએ તો વિકારો હોય ને એનું ઉદાત્તીકરણ થાય. હા, પણ આ જતા કેમ ના રે? કારણ કે જગતની ઉત્પત્તિ જ આ ગુણો પર આધારિત છે. હા, સત્વ, આધિદૈવિક રજસ, શક્તિ, જે આધિદૈવિક શક્તિ માયા ના ગુણો રજસ તમસ સત્વ એ મહત્તત્વના ગુણોથી જ જગત બનેલું છે. અને એ તો છે ને છે જ. એટલે એના વગર તો જગત જ શક્ય નથી. નથી આ. પણ આ જે જીવા સ્વભાવ દુષ્ટા આપણને બહુ વારંવાર આપણે વચનામૃતોમાં 16માં આપણે બહુ વારંવાર જોયું છે. પણ પહેલા તો એ સમજવા માટે જીવ શું છે, એ જે સૂક્ષ્મ સ્વરૂપ શું છે. અને હવે જે આવીએ કે જીવા સ્વભાવ દુષ્ટા કહ્યું, અને જે સ્વરૂપની સ્મૃતિ માટે આ માયાને શાંત થવું જરૂરી છે. એટલે એ મતિ, જે માયા જે શાંત થાય એ મતિ. હવે કાલે વાત કરી હતી કે રતિ, મતિ અને ગતિ. તો રતિ, મતિ અને ગતિ એ પણ આ ત્રણ પગથિયા શેની સાથે જોડાયેલા છે? સ્નેહ, આસક્તિ અને વ્યસન. તો હવે આ જે રતિ થઈ, પ્રભુમાં પ્રીતિ કે થવી, એ રતિનું સ્વરૂપ છે. તો પ્રભુમાં આ પ્રીતિ થઈ પછી જે માયાનું આવરણ જે એકદમ શાંત થઈ ગયું. હવે બધું જે કઈ છે એ પ્રભુને સમર્પણ કર્યું. પહેલા શું કર્યું? મહાત્મા જ્ઞાનપૂર્વક સ્નેહ. એટલે મહાત્મા જ્ઞાન દ્વારા જે સ્નેહની પ્રાપ્તિ થઈ પછી જે આ સમર્પણ થયું. તો જ્યારે સમર્પણ થયું, અહીંયા આચાર્ય ચરણે આપેલું આપણને બ્રહ્મ સંબંધ, આપણે પક્ષીની આંખ જેવું બીજું કઈ આપણને દેખાવું નહીં જોઈએ. ભલે આપણે ગમે તેટલા શાસ્ત્ર ભણ્યા હોય, વાંચ્યા હોય, લખ્યા હોય, અત્યાર સુધી જે કર્યું તે ફક્ત ને ફક્ત વલ્લભની વાણી, વલ્લભની કૃપા જ આને આપણને મેળવી આપશે. કે આપણને બ્રહ્મ સંબંધમાં શું કીધું એ અહીંયા આગળ આપણને વલ્લભની કૃપાથી એની વાણીને વળગીને જ સમજાશે. બીજો કોઈ જ ઉપાય નથી આમાં. દ્રઢ આશરો શ્રી વલ્લભાધીશનો. તો આ જે અહીંયા આગળ કહ્યું કે, કારણ કે આચાર્ય ચરણોએ જે ટીકા કરી છે 16 પર, એ સંપૂર્ણ રીતે ભાગવતજી અને ગીતાજીના આધારે કરી છે. આપણને આ બધા શાસ્ત્રોને સ્પર્શ કરવાનો કદાચ ના પણ
અવકાશ મળ્યો અથવા તો ના પણ સામર્થ્ય રહ્યું તો આપણને 16 આપ્યા. તો પછી ભાગવતજી જ્યારે કરીએ ત્યારે પણ આપણને 16 નું સ્મરણ થવું જોઈએ ને. ત્યારે આપણને બ્રહ્મ સંબંધનો એ જે ગદ્ય મંત્ર આપ્યો છે એનું સ્મરણ થવું જોઈએ ને, કારણ કે પેલું ટૂંકાણમાં આપી દીધું છે. હવે આપણે મોટામાં પડ્યા. તમે મોટામાં પડો ત્યારે તો નાનું શોધવાનું અંદરથી ઈઝી પડે, કારણ કે તમે ઓલરેડી જાણી ગયા છો એને, બરાબર ને. તો આ જે કહ્યું રતિ મતિ અને ગતિ, એ જે અલૌકિક પગથિયા કયા, તો કઈ રીતે કે જ્યારે મહાત્મા જ્ઞાન પૂર્વક સ્નેહ થયો અને પછી હવે આ જે માયાનું આવરણ શાંત ક્યારે થાય છે કે જ્યારે આ જે બધું જ બાકી બધું છે જ્યારે સમર્પિત થઈ જાય, તો પછી સમર્પિત થઈ જાય પછી એનું વિસ્મરણ થઈ જાય. કારણ કે તમે કોઈને કંઈક આપી દો, સોંપી દો, પછી એને રોજ સવાર પડે થોડા યાદ કરો કે આ ના આપ્યું હોત તો ચાલત, આ આવું નહોતું કરવાનું, આ મારે હવે પાછું જોઈએ છે. ના, તમે જ્યારે સંપૂર્ણ સભાનતાથી કશુંક સમર્પણ કર્યું છે ત્યારે હવે તમારું છે એ રીતનું સ્મરણ ત્યાંથી ચાલ્યું જાય છે, કારણ કે તમે તો સમર્પણ કરી દીધું. એટલે તમારું છે એનું વિસ્મરણ થઈ ગયું. એ જે સ્થિતિ છે જ્યાં માયા શાંત થઈ જાય છે અને આ બધું વિસ્મરણ થઈ જાય છે, ત્યારે એ સ્થિતિ આસક્તિ તરફ જાય છે. એટલે કે આ મતિ છે એ શું છે? આસક્તિ તરફ ગઈ. એટલે હવે આસક્તિનું સ્વરૂપ જ્યારે આવ્યું, પ્રેમથી લઈને આસક્તિનું જ્યારે સ્વરૂપ આવ્યું, ત્યારે થયું શું કે અહીંયા આગળ આસક્તિના જે સ્ટેજ છે, જે આસક્તિનું ચરણ આવ્યું, એની અંદર પ્રભુના સ્વરૂપાનંદનું જ્ઞાન. કારણ કે હવે શું થયું, બધું વિસ્મરણ થઈ ગયું અને પ્રભુમાં જ આસક્તિ થઈ છે. એટલે જે મૂળ સ્વરૂપ, કાલે આપણે વાત થઈ હતી, સ્વ સ્વરૂપ, બીજું બધું વિસ્મૃત થાય ત્યારે સ્વરૂપની સ્મૃતિ થાય. આ સ્વરૂપની સ્મૃતિ થાય છે. એટલે આ મતિ. અને હવે આ થતાની સાથે ગતિ, એટલે કે ફલદશા, જે ગોપીજનોને પ્રાપ્ત થઈ હતી, વ્યસન દશા. તો આ જે છે એ ગતિ, કૃષ્ણ એવ ગતિર્મમ. તો રતિ મતિ ગતિ, ભીષ્મ પ્રેમ, પિતામહ આસક્તિ, વ્યસન, અંતે મતિ સગતિ. અંતે મતિસા ગતિ, જે ભરત રાજાને થયું. કારણ કે મતિ હોય એવી ગતિ થાય. તો આ મતિ જે માયાના આવરણ ને શાંત કરીને સ્વરૂપાનંદની દાન કરે અને એ સ્વરૂપાનંદના દાન દ્વારા ફલની પ્રાપ્તિ થાય, એટલે કે ગતિ. કૃષ્ણ એવ ગતિર્મમ. તો આ જે જીવનું સ્વરૂપ અને કાલે મતિને જે સમજ્યાતા એ પૂરેપૂરું સમજાઈ ગયું આજે. બરાબર. ચલો, સુખ પ્રાપ્ત થાય પછી બસ પછી તો સ્વરૂપાનંદ, જે સ્વરૂપાનંદની સ્મૃતિઓએ તપ કરીને માંગ્યું પ્રભુ પાસે, ભજનાનંદ સ્વરૂપાનંદ. ભજનાનંદ સ્વરૂપ. અને નિરોધ સિદ્ધ કરાયો જ્યારે સારસ્વત કલ્પમાં સ્વયં પ્રકટ થઈને, ત્યારે પણ એની પ્રાપ્તિ કરાઈ. પણ આ નિરોધ સિદ્ધ થવો તે જ માયાનું આવરણ શાંત થાય, બધી અવિદ્યાઓ દૂર થાય, ત્યારે જ તો માયા નિવૃત્ત થાય. અને એ જ પ્રભુએ કરાવડાયું સારસ્વત કલ્પમાં સ્વયં અવતાર દશામાં પ્રકટ થઈને. અને અત્યારે આચાર્ય ચરણે આપણા માથે એ જ પ્રભુને પધરાવીને. હવે બ્રહ્મ, જીવ, અને હવે જઈ રહ્યા છે જીવની અજ્ઞાનતા તરફ, કે જીવ કેવો છે કે જેના કારણે જે પ્રભુ છે એને જાણી શકતો નથી. પ્રભુ હવે કેવાય એની સાથે એટલું બધું બતાવ્યું કે જીવનું ગમ્ય કેવી રીતે હોય, કારણ કે આ એવું જે સ્વરૂપ છે પ્રભુનું કે ત્યાં બ્રહ્માજીને પણ ગમ્ય નથી.
આપણે જોઈએ તો બ્રહ્માજીને પણ ગમ્ય નથી. અને આપણે કાલે કીર્તન પણ લીધું હતું કે હમ ન ભય આહિર રજ में કહી કહી પછતાય. કારણ કે જે સુખનું દાન, જે રસનું દાન પ્રભુ ત્યાં આગળ કરી રહ્યા છે, તો બ્રહ્માજી પણ પછતાય છે કે અમે આહિર થયા હોત. આવી રીતના એક આસન પર ઉચ્ચ બેસાડી દીધા પ્રભુએ. સૃષ્ટિ પ્રકટ કરવાના અર્થે બ્રહ્માજીનું પ્રાકટ્ય થયું અને આપણે સૌ જાણીએ છીએ. પણ એ કાર્ય કરવા તો બેઠા, પણ જે પ્રભુના રસનું દાન પ્રાપ્ત થાય એ તો આહિર લોકોને થાય છે. એ તો જે પેલી વ્રજની જે છોરી ઊભી ઊભી જે પ્રભુના દર્શન કરે છે, તો એને પ્રાપ્ત થાય છે એ રસનું દાન. પણ અમને પ્રાપ્ત નથી થતું, દેવોને પ્રાપ્ત નથી થતું, સનક આદિ ને પ્રાપ્ત નથી થતું. તો આ જે ઋષિઓ દેવો જેને જેના માટે તલસે છે એ આ આહિરને પ્રાપ્ત થાય છે. અને પ્રભુએ બ્રહ્માજીને પણ એ અધરામૃતનું દાન નથી કર્યું. એ આપણે કાલે એના સંદર્ભમાં આપણે ભાગવતજીમાં જે આવે છે પ્રસંગ, એના કે માછલું બનીને આવે છે એ પ્રસંગ આપણે જોયો હતો. અને એમાં એ પણ જોયું હતું કે બ્રહ્માજીને કેમ દાન નથી કર્યું? કારણ કે એમને કસોટી ભગવાનની કરી હતી કે એટલે શંકા થઈ હતી. શંકા હવે થઈ. જ્યારે આવું થાય, કેમ આવું થયું? ભગવાનની કસોટી કેમ કરી? ભગવાનની શંકા કેમ થઈ? હવે બીજો પ્રશ્ન. કાલે એવું હતું કે બ્રહ્માજીને આવું થયું, અધરામૃતનું પ્રાપ્તિ ના થઈ, એનું શું કારણ? તો એના જવાબમાં લોકોએ કીધું હતું કે હા, કારણ કે એમને તો શંકા કરી, કસોટી કરી, એટલા માટે. હવે એવું કરવાનું કારણ શું? એવું કેમ થયું બ્રહ્માજીને? વાછરડા હરી જતા એટલે ના, બ્રહ્માજીને આવો વિચાર કેમ આવ્યો? ગોપ જો જૂઠાણ લેતા હતા ને એટલે હા, જૂઠાણ લેતા હતા એટલે. બરાબર. હા હવે હા જૂઠાણ લેતા હતા હવે તો એટલે આવું ભગવાન થયું. હશે એમ. હવે તો હા ભગવાન હોતા હશે જૂઠા. હા. તો પછી આ ભગવાન કેવા હોય? ભગવાન એટલે શું? ખાટી છ હશે એની પીધી હતી ને. હા. તો ભગવાન એટલે શું? ભગ એટલે 6 ગુણ. તો જેનામાં 6 ગુણ બિરાજમાન છે એ ભગવાન. બરાબર. આ ભગવાન ઘણી વખત આપણે કહીએ ને પુષ્ટિ માર્ગમાં, કેમ આપણે કોઈનાથી જુદા પડવા માટે શબ્દોનો પ્રયોગ નથી કરતા. કદાચ મર્યાદા માર્ગીય હોય અને એની સાથે આપણે વાત કરતા હોય, તો આપણા મુખમાંથી સહજ રીતે ઠાકોરજી જ નીકળશે અને પેલા બોલશે ભગવાન. હવે કોઈને એવું થશે, આ વરી બડી હોશિયાર, એની અહીંયા બતાવે છે, ભગવાન બોલે, ઠાકોરજી બોલે, શું ફરક પડે? પણ ના, અમે પુષ્ટિવાળા છે ને એવું કહેવા માટે આ તો ઠાકોરજી જ બોલે છે. હવે એ ખરેખર એવું છે? તમે લોકો કહો મને કે ખરેખર આપણે કેમ ઠાકોરજી કહીએ છીએ? બીજા કેમ ભગવાન કહે છે? કેમ આપણે પુષ્ટિવાળા છે એટલે આપણે ઠાકોરજી કહીએ છીએ? કેમ આપણે ભગવાન ના કહી શકીએ? કેમ એ લોકો ઠાકોરજી ના કહી શકે? પ્રશ્ન તો છે ને આ. એ લોકો મૂર્તિ તરીકે ગણે છે, ભગવાનની મૂર્તિ તરીકે ગણે છે, અને આપણે સાક્ષાત મૂર્તિ તો છે, ઠાકોરજી. આપણને પણ સ્વરૂપ જે છે, સ્વરૂપ તો છે જ, રાઈટ? આપણે પણ સ્વરૂપને, એ પછી ચિત્રજી સ્વરૂપ હોય, પછી એને અઠાળું સ્વરૂપ હોય, તો મૂર્તિ સ્વરૂપે હોય, એ તો છે જ. અંજના ભાભી, તો આપણે જો સાક્ષાત ભગવાન તો છું. બિરાજમાન જ છે, ભગવાન તો છે જ, એનું કોઈ ડિનાયલ નથી. બરાબર. ભગવાન તો છે જ ને, એનું ક્યાં ડિનાયલ છે? પણ આપણે ઠાકોરજી કહીએ, એ ભગવાન કે, તો શું ભેદ? અને એવું કેમ કે આપણે ભગવાન ના કહી શકીએ, એ ઠાકોરજી ના કહી શકે? બરાબર. અત્યારે હું શ્રીનાથજી નું મારા માથે બિરાજતું સ્વરૂપ હોય એને ઠાકોરજી કહું, અને કોઈ બીજું ભગવાન કે, તો એવો મોટો ભેદ શું થઈ જાય?
એ મર્યાદા માર્ગીય છે ને આપણે પુષ્ટિ માર્ગીય છે, એટલે આપણે શ્રીનાથજી શ્રીજી બાવા ઠાકોરજી કેમ કહીએ. કેમ મર્યાદા એટલે એમાં મર્યાદા પુષ્ટિ શું થયું? પછી જો આ નવી પેઢીને આવું ખબર જ નહીં પડે, તમે મર્યાદા બોલીને ચૂપ કરી દો તો. પણ એવું ખરું ને નિશાબેન, હા બોલો હેલો. બોલો, હું સાંભળું છું. હા, એટલે એવું કહેવાય ને કે આપણાને માથે બિરાજે છે, આપણાને પુષ્ટ કરાઈને ઠાકોરજી ની સેવા આપે છે, એટલે આપણે ઠાકોરજી કહીએ છીએ. ને એ લોકો ખાલી મૂર્તિ લઈને ડાયરેક્ટ સેવા કરતા હોય છે, એ લોકો ભગવાન કે છે. એવું ના હોય. હા, એટલે જુદા થઈ ગયા. ના, જુદા નહીં. એટલે આપણને ભગવાન સાથે સંબંધ કરાઈને ઠાકોરજી સાથે સંબંધ હા, પણ કરાઈને તમે આપણને સેવા. હવેલીમાં જઈને કેમ ઠાકોરજી કહો તો પછી? અચ્છા, હવેલીમાં તમને કયો સંબંધો જોડવા આયા તમારા જોડે? નિશાબેન એવું ને કે આપણે પૂર્ણ પુરુષોત્તમ તો માનીએ ગુણ છીએ. સહિત આપણે આહ્વાન નથી કરતા રોજ ઠાકોરજીને. હા, પણ તમે હવેલીમાં જઈને ઠાકોરજી જ કહો છો અને માથે બિરાજેલા પણ ઠાકોરજી જ કહો છો, બરાબર? હા, આપણું આહ્વાન તો બાળ સ્વરૂપ પ્રકાર છે છે, નિશાબેન. આહ્વાન હે તો નિશા? પ્રકાર છે. સાંભળો, હા. આહ્વાન અને વિસર્જન એ તો પ્રકાર છે મર્યાદાનો. હા, બરોબર. આપણા પ્રભુ 6 ગુણ સાથે બિરાજે છે. હા, તો 6 ગુણ સાથે બિરાજતા હોય તો પછી ભગવાન નહીં કહેવાનું? ભગવાન. તો ભગવાન જ ને પૂરા ભગો. લીલા પરિકર સાથે બિરાજે છે. હા, લીલા પરિકર સાથે બિરાજે છે, પણ અહીંયા આ ઠાકુરજી અને ભગવાન એ બેનું ચાલી રહ્યું છે આપણી વાત. જો હવે હું આમાં બહુ આપણું સ્વરૂપ હે નિશાબેન, આપણું સ્વરૂપ બાળ સ્વરૂપ છે, એટલે બાળ સ્વરૂપ ભાવે સેવા કરીએ. ના, તમને કોણે ના, કીધું? ના, તમે ના, પતિ સ્વરૂપે ભજો, તમે માધુર્ય ના. સખ્ય, તમે બધા હોળી ખેલમાં શું કરો છો? જવાબ કહી દે ચાલ. બધા જાત જાતના વિચાર. આવે તું કહી દે ને, કહી દે ને. હા, હું જ કઉ છું, ડોન્ટ વરી. પણ આપણે ખાલી જો આટલા વિચાર કરીએ તો ખબર વિચારે, પડશે કે હા, આનાથી બધાનો આગળ કઈ ભાવ રીતે વિચારવાનું. વિચારે છે, ખબર તો તમે પડે. આટલું વિચારો તો એનાથી આગળના સ્ટેપમાં કેવી રીતે જવાય તમને ખબર પડશે. એટલે હું બોલ્યા જ કરીશ તો એનો મતલબ નહીં લાગે. ખ્યાલ આવ્યો? થાળીમાં લઈને જમવું બહુ ઈઝી છે, પણ બનાવીને જમો ત્યારે એક્ઝેક્ટલી ખબર પડે એમાં ઇન્ગ્રીડિયન્ટ્સ કયા વાપર્યા હતા, વાર અને લાગે. પછી એનો સ્વાદ વધારે આવે. કોઈને જાયફળ નાખ્યું છે ખબર ના પડે, પણ તમે ઘસીને નાખ્યું એટલે તમને પહેલા એનો સ્વાદ આવે. તો કહેવાનો મતલબ એ છે કે જ્યારે ઠાકુર કહીએ છીએ, હવે ઠાકુર ને ઠકરાયણ એ એક વ્રજનો શબ્દ છે જ્યાં સ્વામી અને દાસત્વનો સંબંધ બંધાય છે. તો આ ઠાકુર ત્યાં બિરાજે છે ને, એ 6 ગુણો લઈને નથી બિરાજતા. એટલા માટે તો બ્રહ્માજીને શંકા થઈ. તો ભગવાન છે એ 6 ગુણો લઈને બિરાજમાન હોય ત્યારે એ વૈકુંઠમાં લઈ ગયા હતા કે લાલા અહીંયા નહીં ફાવે, કારણ કે ત્યાં તો ઐશ્વર્ય, ત્યાં તો પ્રભુનું સ્થાન જુદું ઉપર. કઈ બોલચાલ કરે તો બધા રોકવા માંડ્યા કે અહીંયા અવાજ નહીં. તો કે ચાલો આપણે નીચે, આપણે જ્યાં હતા ત્યાં વ્રજમાં, કારણ કે ત્યાં જે વ્રજના ઠાકુર છે, વ્રજના અધિપતિ છે, અધિકાર છે ગોપીજનોનો, વ્રજજનોનો શ્રી ઠાકોરજી પર, સખ્ય છે, વાત્સલ્ય છે, માધુર્ય છે. પણ આ બધા ભાવો જે કે ને કે છછિયાભર નાચ નચાવે આહિર કી છોરી, તો એ છછિયાભર નાચ નચાવે તો પછી એ ઠાકુર છે ત્યાં આગળ એ કોઈ ભગવાન 6 ગુણો સાથે બિરાજમાન છે એ લીલા ન કરી શકે આવી. એમને ગુણોને ક્યારે ક્યારે બતાવ્યા છે જ્યારે જ્યારે મહાત્મા જ્ઞાન આપવું હતું ત્યારે ત્યારે એ ગુણોને પ્રકટ કર્યા છે અને પછી વિસ્મરણ પણ કરાવી દીધું છે. મહાત્મા જ્ઞાન કારણ કે અવિદ્યા પણ દૂર કરવાની છે, તો પ્રભુએ ગુણો પ્રકટ કરીને પાછા વિસ્મરણ પણ કરાવી દીધું છે. અને ગુણ પ્રભુ ભગવાન એટલે ગુણ સહિત, અને અહીંયા આગળ ફક્ત ને ફક્ત આધિપતિ વ્રજના ઠાકુર એટલે આપણે કહીએ ઠાકુરજી. તો ત્યાં જે સખ્ય, કારણ કે આચાર્ય ચરણે ક્લિયર આજ્ઞા કરી છે
કે ચાહે સખ્ય ભાવ છે, માધુર્ય ભાવ છે, વાત્સલ્ય ભાવ છે, જે પણ ભાવ છે, પણ ત્યાં દાસ્ય ભાવ તો ભારે ભાર છે. અને એટલે જ દયારામભાઈ કે છે કે પુત્રની જેમ વાત્સલ્ય અને રાજાની જેમ સાવધાની સેવામાં. કેમ રાજાની જેમ? કારણ કે દાસત્વ તો ભારોભાર છે, પણ સ્નેહ કેવો છે? પુત્રનો સ્નેહ કેવો છે? પતિનો સ્નેહ કેવો છે? સ્વામીનો સ્નેહ કેવો છે? સખ્યનો. તો ત્યાં એ સ્નેહના ભાવોમાં જે જેના ભાવથી ભાવિત હોય એ પ્રમાણેના ભાવ છે. તો આ વ્રજના ઠાકુર વ્રજાધીશ સર્વદા સર્વભાવેન ગોકુલ્યો વ્રજાધીશ. તો આ જે અધિપતિ છે, કારણ કે આજે જ આઈ થિંક સો આજે જ રાજાના સત્સંગમાં આવ્યું કે ક્યાં આવ્યું મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ આજે જ હોવું જોઈએ કે ભાઈ ઐશ્વર્ય સાથે હું દ્વારકામાં મળીશ, હતું કે નહીં? આજના રાજાના સત્સંગમાં કોઈને યાદ આવે છે આ વાક્ય કે પ્રભુએ કહ્યું કે ઐશ્વર્ય સાથે તો હું દ્વારિકામાં મળીશ, વ્રજમાં નહીં? હશે, ચાલો હવે મને આટલું જ યાદ છે એટલે હું નથી એમાં વધારે એ કરી શકતી, પણ કહેવાનો મતલબ કે વ્રજમાં જ્યારે આપ બિરાજમાન છો ત્યારે આ સ્વામીને દાસત્વનો ભાવ ઠાકુર છે, અમારો ઠાકુર, વ્રજ કો ઠાકુર, નંદ બાબા કો ઢોળો. તો એ જે છે એ સંબંધ છે એ બીજે ક્યાંય નથી. અને એટલા માટે જે પુષ્ટિ ભક્ત છે, જેને આચાર્ય ચરણનું બ્રહ્મ સંબંધ છે, જેનામાંથી ઠાકોરજી બિરાજમાન, જેનામાંથી પ્રભુ બિરાજમાન છે, એ આપણે શું કહીએ છીએ? ઠાકોરજી. કારણ કે ત્યાં સ્વામી અને સેવકનો ભારોભાર સંબંધ છે. અને એટલે બ્રહ્માજી સમજી ના શક્યા. અને બ્રહ્માજીએ શું વિચાર્યું કે જે સર્વ ગુણોથી સંપન્ન એવા ગુણ સહિત બિરાજમાન ભગવાન આ લીલા કરી ના શકે, તો કે છે આ ભગવાન છે ખરા? પણ આ ભેદ છે. એટલે તમે લોકો જે બધા કહી રહ્યા હતા એ ખોટું નથી, પણ એનાથી એક આગળ સ્ટેપ વિચારવાનું છે. મારો કહેવાનો મતલબ અંજના ભાભી, મિલનબેન, સંગીતાબેન, નીતાબેન બધાએ જેને પાર્ટિસિપેટ કર્યું કે આ રીતે આપણે કહીએ છીએ, પણ એનાથી આપણે એક સ્ટેપ આગળ વિચારવાનું છે. કારણ કે જ્યારે જ્યારે આપણે મર્યાદા અને પુષ્ટિનો ભેદ લઈને ખાલી ત્યાં જ અટકી જઈએ છીએ ત્યારે આપણે આપણી જાતને કદાચ બહુ સારી રીતે સમજાવી શકીએ છીએ ઠાકોરજીની કૃપાથી, આચાર્ય ચરણની કૃપાથી, પણ આપણે આગળની પેઢીને અથવા તો પછી આપણે જેની પણ સાથે વાત કરી રહ્યા છે એને પ્રશ્ન થાય ત્યારની વાત છે, પ્રશ્ન ના થાય તો સવાલ નથી, તો એને વધુ સારી રીતે આપણે સમજાવી શકીએ કે આપણો કોઈ અહીંયા આગળ ઠાકોરજી કહેવાનો કોઈ બીજો એ નથી, ભાવ નથી કે ઓ તારા ભગવાન અલગ ને મારા ઠાકુર અલગ. નહીં, મારો સંબંધ આ છે. જ્યારે દાસોહમ કહીએ, જ્યારે ગદ્ય મંત્રમાં રોજે આપણે એ કહીએ ત્યારે આપણો સંબંધ સ્વામી સેવકનો છે. અને સેવક હોય એ સ્વામીને ઠાકુર આજે ગામડામાં જઈને જુઓ તો બી એ કહેશે ઠાકુર કહેશે. એક નોકર હશે ને આખું ગામ એક જણને ઠાકુર કહેતું હશે, એવા એવા ગામો હોય છે કે જેના માટે એ જ બધું સર્વસ્વ હોય અને એની પત્નીને ઠકરા એમ કે. આ બહુ સામાન્ય છે ભાષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો, લૌકિકમાં પણ સમજી શકાય એવું છે. મેં લીલા પરિકર સુધી વિચાર્યું, પણ લીલા પરિકરમાં લીલા પ્રભુ કરે ત્યારે બધા ઐશ્વર્ય બાજુ પર વ્રજમાં મૂકેલા છે એટલું ના વિચાર્યું. હા, ના આન્સર મળ્યો. એટલે ખાલી એવું જ કહેતી હતી ને કે એક સ્ટેપ આગળ વિચારો. બધા સાચા જ છે પણ હજી એક સ્ટેપ આગળ વિચારીએ એમ. એનો મતલબ સ્વામી ને સેવક નો ભાવ થયો એવું કે છે. હા, જ્યારે જ્યારે ઠાકુર બોલીએ ત્યારે આપણે કઈ અલગ નથી પડતા. આપણો તો સંબંધ દ્રઢ ને દ્રઢ થાય છે. એ આપણને યાદી અપાવે છે કે હું દાસ છું અને મેં સર્વસ્વ સમર્પણ કર્યું છે. ચાલો આજે તો જરા છણાવટમાં જ સમય
બધો ચાલ્યો ગયો છે. પુસ્તકને સ્પર્શ કરી લઈએ હવે. અને આઈ થિંક બસ આપણે આટલા સુધી જ વાંચન કર્યું હતું કે જીવની અજ્ઞાનતા છે એટલે ગમ્ય નથી પ્રભુનું જે સ્વરૂપ છે. અને જે આસક્તિ શેમાં છે જીવની, તો કે ફક્ત ને ફક્ત જે મળતું બધું જે સુખ છે, એક તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે, અને પછી જે કઈ સુખની પ્રાપ્તિ કરવી છે એના માટે મથે છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને સુખ મેળવવા માટે, જે લૌકિક ભોગ દેખાય એના માટે. બરાબર? તો ત્યાં સુધી આપણે વાંચન કર્યું હતું. હવે આપણે જોઈ લઈએ કે આપણે કંઈ પણ રહી જતું હોય. આઈ થિંક ધર્માશ્રયનું આવ્યું હતું એમાં. હા, ચલો, સરસ. વિરુદ્ધ ધર્માશ્રય રહી ગયો. હા, તો લઈ લે પ્લીઝ. વિરુદ્ધ ધર્માશ્રય, કારણ કે વિરુદ્ધ ધર્માશ્રયના અંતર્ગત જ આ લીધું હતું. આ જીવનું આવ્યું કે હમણાં આપણે ભયે આહિર વ્રજ મેં. અરે પેલું એ સોરી, વિરુદ્ધ ધર્માશ્રયના અંતર્ગત 3 લીધા હતા કીર્તન. એક તો ઉષ્ણકાલનું છાકનું, પછી વસંત હોળી ખેલનું યહાં ઝૂલે મેરો વાલો લાલ, અને પેલું કે તાહે પે મેરી મલત પીઠ, એટલે ત્યાં જમના કાંઠે મારી પીઠ મળે અને અહીંયા આગળ પલ્લામાં ઝૂલે એ. અને બીજું કયું લીધું હતું? હજી બીજું એક કીર્તન લીધું હતું, આઈ થિંક શીતકાલનું લીધું હતું. પેલું પાંડે ભોગ લગાવ ન પાએ, કે નૈન મુંદી કે મોહી બોલાવે. કારણ કે આમ જશોદાજીના પુત્ર છે, પણ જે બ્રાહ્મણ પધરાવ્યા, જે બ્રાહ્મણને નોતર્યા છે જશોદાજીએ, એ જેના ઠાકુરને ભોગ લગાવે છે એના ઠાકુર પણ એ જ છે. તો બાળ સ્વરૂપે જશોદાજીની ગોદમાં બિરાજે છે, ત્યાં બ્રાહ્મણ બોલાવે, ભોગ માટે બોલાવે, ત્યારે ત્યાં જઈને છોઈ આવે. એટલે જશોદાજીને થાય કે આ તું છોઈ આવે છે ને, મેં તો એને શ્રદ્ધા કરીને બોલાવ્યા. તો કે માં તને શું ખબર, નાક મીચીને તો મને બોલાવે છે. પરમાનંદ નૈન મુંદી કે મોહી બોલાવે. તો આ 3 વિરુદ્ધ ધર્માશ્રયના અંતર્ગત જ લીધા હતા. એમાંથી જે આપણે હમ ન ભય આહિર વ્રજ મેં વાળું જે લીધું હતું એ પણ વિરુદ્ધ ધર્માશ્રય જ બતાવે છે પ્રભુનો, કે જે આવા સર્વ સામર્થ્ય યુક્ત એવા પ્રભુ અહીંયા સખાઓની મધ્યમાં બિરાજીને છાક આરોગી રહ્યા છે. હવે કઈ યાદ આવે છે? સારું થયું ચાલ યાદ કર્યું તો. પોષણ કરે છે. હા, પોષણ તો આપણે શરૂઆતમાં જ લઈ લીધું ને. એટલે ભગવાન જીવનું પોષણ કરે છે. ભક્તને પરવશ છે. હા, એ રહ્યું. એમના ગુણ દોષનો એમને સ્પર્શ થતો નથી. ઉતિ લીલા પરાયણ. ઉતિ લીલા. હા, એટલે હા, જો એ ભક્ત પરવશ. આપણે અજામિલનું કાલે લીધું હતું ઉતિ લીલામાં. અરે આપણે પુષ્ટિ લીલામાં. પુષ્ટિ લીલામાં અજામિલનું ને ઉતિ લીલામાં પ્રહલાદજીનું લીધું હતું, અને ઈશાનું કથા લીલા. એ તો ખાલી હું બોલી હતી કે આ રીતે પછી તમારે ભગવતજીનું સ્મરણ કરતા હોય તો કે સાધન ને અધિકાર તો ચલો એ તો પહેલા 2 છોડી દો, પણ પછી સર્ગ વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું, નિરોધ, આશ્રય અને મુક્તિ. તો હા, એટલે ભક્ત પરવશ પ્રભુ છે. અને એ પણ આ જ આવી જશે, બ્રહ્માજીનું જ આવી જશે એમાં પણ, કારણ કે ભક્તની જ પરવશતા છે, ભક્તને જ વશ છે, એટલે જ પ્રભુ પરવશ થઈને આ લીલા કરી રહ્યા છે, જે છાક આરોગી રહ્યા છે. એ પોઈન્ટ આમાં પણ આવી ગયો તો આપણે શિક્ષાપત્રમાં પણ લઈ લો. એટલે શિક્ષાપત્રમાં આપણે જયારે એમનો વિરુદ્ધ ધર્માશ્રય જોતા હતા ત્યારે પ્રભુ એમ કે ક્યારે પણ ભક્તના આ જ પ્રમાણે તો દોષને જોતા જ નથી, એ હંમેશ માટે એને આધીન જ છે, અને ભક્ત કે તેમ જ કરે છે, એની ઈચ્છાને પૂરી કરે છે. એ ટાઈપનું
એમાં પેલું દુર્વાસા ઋષિનું એ દ્રષ્ટાંત આવે ઓ ને. એક્ઝેક્ટલી. આ તો તમે તો તમારું ફળદ્રુપ મેજૂર છે હો શ્રુતાબેન. અરે કશું નહીં, તો પગ તૂટું કઈ યાદ આવે એવું છે બધું. હા ના, બોલો, દુર્વાસા ઋષિનું શું છે, બોલી એ જાઓ. દ્રષ્ટાંત એ પણ ભક્તને અધીન જ ને, ભગવાન દુર્વાસા ઋષિની પાછળ સુદર્શન ચક્ર પાછળ, હમ. એટલે ભગવાને જો પછી ત્યાં આગળ છે ને શિક્ષાપત્ર. સુધાફોઈ. હા હવે એક વાત સમજો કે પ્રભુ ભક્તને આધીન છે અને એટલા માટે દુર્વાસા ઋષિને એવું કહી દીધું કે ભાઈ આમાં હું ના કઈ કરી શકું, કરી ના શકું. તું જેનો દોષ કર્યો હોય એની પાસે જા. જા. હમ. પેલા પણ ઋષિને આપણે જે સમજી રહ્યા છે એ વિરુદ્ધ ધર્માશ્રય સમજી રહ્યા છે, એટલે વિરુદ્ધ ધર્માશ્રય છે. બેને ભેગું ના કરો એમ, એટલા માટે. યા કારણ કે શિક્ષાપત્રની જયારે શરૂઆત કરી ત્યારે માસી એવું બોલ્યું કે આપણે વિરુદ્ધ ધર્માશ્રયની વાત કરી રહ્યા છે, right? તો હા, આખું એમાં ચોથા શિક્ષાપત્રમાં વિરુદ્ધ એટલે ધર્માશ્રય આ 15મા શ્લોક હતું જ સુધી વિરુદ્ધ હતો. ધર્માશ્રયનું આપણે બધું લીધું જ છે શિક્ષાપત્રમાં. Yeah. આપની વાત બિલકુલ બરાબર છે. અને આ જે હોળી ખેલનું જે કીર્તન છે એની પણ આપણે એ વખતે ત્યારે વાત થઈ હતી કે નિશા કઈ રેકોર્ડિંગમાં કઈ છૂટી ગયું છે? કાલે મને આમાંથી આ કીર્તનોને કેમ ના સાંભળવા મળ્યું કશું? હવે મારાથી બોલો આખું વીક કારણ કે ખબર નહીં, મારે અપલોડ પણ નથી થતું મારાથી આખું વીક. મારે વારે બંધ થઈ જતું તું ને, એટલે અરે સો સોરી યાર, મને તો આજે ના તો વાંધો એટલું નહીં, તું bad બિઝી થતું છું એવું એના દ્વારા કહેવા નથી માંગતી. તું કરી કાઢ, હું મારો હતું. ના પ્રયત્ન. કરવું જ જોઈએ, પણ આ મારી કહું આ ના, ગાડી છૂટે છે ને ત્યારે આવું જ થાય છે. હવે હું શું કરીશ, પેલું ગયા વીકનું શિક્ષાપત્ર હમણાં રહેવા દઉં છું, આખા વીકના ભાગવતજીને કરી લઉં છું. જો આમ થાય તો મને છે ને સિક્વન્સ તોડવાનું નથી ફાવતું, એટલે મેં કીધું પેલા શિક્ષાપત્રનું ગયા વીકનું રહ્યું છે એ પહેલા અપલોડ કરું અને પછી આ અપલોડ કરું. પણ ચલો ને આ વીકેન્ડમાં તો, કારણ કે સતીશ કાકાનું પણ કેટલું બધું યુટ્યુબમાં કરવાનું બાકી છે, કઈ માંથી થતું. Yeah. ઓકે, તો હવે આપણે આવી ગયું છે બધું, રાઈટ? તમારા લોકોના બધું આવી ગયું છે. હવે એક શબ્દ મને એક કેમ આની સાથે જોડ્યો નથી ખબર પડતી. જો આપણે જેમાં જોઈએ છે એ જ પેજ ઉપર છે, 85 પેજ ઉપર. હા, હવે મેં ખોલ્યું પુસ્તક, બોલો. ખોલીને બકા. હા, તો પછી જો જે ભક્ત પરવશ આવે ને, ભક્ત ભાવ પરવશ ભગવાનની લીલા, બ્રહ્માજી પણ સ્પષ્ટ કરી શકતા નથી કે કયા પ્રયોજનથી કઈ રીતે ભગવાન લીલા કરે છે. પછી છેલ્લે પેલું ધાતુ શબ્દ અહીંયા મૂળ શ્લોકમાં હશે. હા, શ્લોકનો છે, એટલે પછી મેં ઓકે, એની હા, હા, કઈ વિસ્તાર કર્યો નથી, કારણ કે આમાં કેવું રાઈટ. કે આખા બધા શ્લોક તો આપી ના શકે, રાઈટ? ના, બરાબર છે. તો એટલે હા, ઓકે ઓકે, ધેન ક્લિયર. તો પછી હવે આપણે આગળ વધીએ. કારણ કે પાછો આપણો સમય તો થઈ ગયો, ત્યાં આવીને અટકી ગયા 12:36. એટલે હવે હું આગળ લઈશ ને તો ભગવાનને અનુસરીને સેવા કરે, ભગવાનના ભક્તોની સેવા કરે, તે લીલાના રહસ્યો સમજી શકે, એવો આખો એક વિષય છે. હવે મારાથી એને વચ્ચે નહીં મુકાય, હું લઈશ તો. એટલે અમે વાંચી લઈશું ને તું કાલે લે, એવું બધાને અનુકૂળ હોય તો. 10 મિનિટ ના, સમય એટલો થઈ ગયો છે અને મને છે ને સમયને આમ જોઈને મારાથી વાંચન નહીં થઈ શકે. એટલે તમારથી વંચાય તો વાંચજો, ના વંચાય તો આપણે એ તો પાછું આપણે નેક્સ્ટ માટે રાખીશું જ. કારણ કે એવું તો છે નહીં કે આપણું 28 નવું નથી, પણ 2 59 પેરેગ્રાફ મિનિટનું. ની છણાવટ લઈ લો ને. જીવ જંતુ છે, જીવ યજ્ઞ છે, જે 2 પેરેગ્રાફ ની છે છણાવટ લઈ લેવાશે 5-10 મિનિટમાં. નવું ના લેશો. ના, એ બધું આવી જ ગયું આના થઈ અંતર્ગત. ગયું. મિલનબેન, હા, આજે અજ્ઞાનતા છે અને હું બોલી, રાઈટ, કે લૌકિક સુખ ભોગવવામાં પડેલો છે, અસ્તિત્વ ટકાવી રાખે છે, એ લઈ લીધું ને? ઓકે, લઈ લીધું. અચ્છા, મારું પેલું મિસ થયું હશે. હા, ના ના, હમણાં બોલી. હું બોલી, રાઈટ? હમણાં આ વિરુદ્ધ ધર્માશ્રય ને એમ જ પોઈન્ટ આયા.
ઓકે ઓકે તો વાંધો નહીં, મારું થોડું અને મિસ બીજું ટીલીલા બતાવીને ભક્ત પરવશ ને હા. બધું. હમ. એટલે આ અજ્ઞાનતા જ છે કે જે જીવ સમજી શકતો નથી પ્રભુના સ્વરૂપને, અને એને ના સમજે એટલે જે અનુગ્રહ છે એ પણ પ્રભુનો સમજી શકતો નથી. એટલે જે કીધું ને કે પ્રભુ જ છે કે આ ચાર મહારો ગ્રુપ દોષથી ઘેરાયેલો જે જીવ છે બસ એ બરાબર. મન અને વાણીથી વેદ અને રૂપનો વિસ્તાર કરીને મોહ માટે નટની જેમ પ્રવૃત્તિ કરતા ભગવાનની લીલાને જાણી શકતો નથી. કારણ કે આપણે કાલે વાત થઈ હતી નટવત અને નટવર, જે શબ્દો હજી વેણુગીતમાં આવશે ત્યારે વધારે, પણ પ્રભુ જે કઈ આ બધી લીલા કરી રહ્યા છે એ મોહ, કીધું ને કે ભોગ આપવાનું કાર્ય કોનું છે? અત્યાર તો પુરુષોત્તમ દાસ, અત્યાર તો સોરી વાર્તાજીમાં જે ચાલે છે પુરુષોત્તમ દાસના જ ચાલે છે ને. હા, તો એમાં જે શિવજીનું સ્વરૂપ સમજાવે છે તો શિવજી જે પરમ વૈષ્ણવ છે અને કાર્ય પ્રભુએ જ આપેલું છે કે એ શું આપે છે તો કે ભોગ આપે છે. આજે પણ કહ્યું કે તારે નામ તો પુરુષોત્તમ છે, નામ સ્મરણ તો એમની પાસે જ લેવું પડશે, કારણ કે જેની પાસે જે છે એ જ આપી શકે, અને બરાબર. પ્રભુએ જ આ કાર્ય શિવજીને આપેલું છે. તો ભોગ દ્વારા જે જીવ છે એ માયામાં પડીને જે પ્રભુની લીલા છે એને જાણી શકવાનો જ નથી, કારણ કે એ ભોગ ભોગવવામાં રત થઈ જાય છે. એટલે પ્રભુનું જ આ ઊભું કરેલું એ છે કે એ પ્રભુની લીલાને જો જીવ સમજી શકે તો, ને ના સમજી શકે તો અનુગ્રહ, ને ના સમજી શકે તો પ્રભુ ઈચ્છા. શ્રી વલ્લભાધીશ કી જય. હું લઈ લેત વાંચન, મને પણ અત્યારે સમય 1 કલાકનું આપણું રેકોર્ડિંગ થયું છે, સમય થઈ ગયો છે, અને બસ હવે 5 મિનિટ વાંચી લઉં એના માટે વંચાય નહીં. એવું કરીએ ને પછી એના પર મનન ચિંતન કરવા માટેનો અવકાશ જ ઉભો ના થાય. પણ વાંચે તો 2 દિવસ મળે ને હા, પણ એ તો લાજનું જ જે છે જીવા સ્વભાવ દુષ્ટા એને કરજે બકા, સમયની અવગત એ રાખવી પડે ને બધાને, ઇન્ક્લુડિંગ મી, રાઈટ? એ મારાથી ઉતાવળમાં એવી રીતે સમય જોઈને નથી વંચાતું. આજે જે છણાવટ કરી છે ને એના પર મનન ચિંતન કરજો ને, રાઈટ? હજી કશું બધું નવું નવું મળશે. શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર રહ્યો આજનો. આજનો સત્સંગ બહુ આનંદદાયક છે. હજી એને ઘણો વાગોળવો પડશે. ભલે વાગડવો તમને ને લોકોને એવું લાગતું હશે કે આજે મેં વાંચન નથી લીધું, ના બરાબર પણ હજી આને છણાવટ જે ઘણું લીધી ને વાગોળવું. વધારે ક્લિયરિટી આવે છે. નિશાબેન આ 2 ચર્ચા ક્લાસ બહુ 3 સરસ ક્લાસ છે, સ્પષ્ટ થયું ને લેવા ઘણું. જોઈએ. સરસ ચર્ચા આજની હતી અને બધું સમજ પડે એવું હતું આજનું. ઘણું સ્પષ્ટ થયું આમાંથી. હા, એટલે પણ હજી ત્યારે તમને સમય મળશે ત્યારે તમે અને જ્યારે વાગોળશો ને તો હજી બહુ સુંદર રીતે એ થશે. કારણ કે કેવું કે એક જ વાર થાય પછી એને વાગોળો તો એમાંથી નવું કંઈક ને કંઈક પાછું નવું નીકળી આવે. અને આજે અત્યારે હું વાંચન ફરી લઉં ને તો આજનું જે બધું આપણે વાગોળ્યું ને એ ઓટોમેટિક જ સાઈડ પર જતું રહેશે. આ આપણું હ્યુમન માઇન્ડની એ સ્થિતિ છે કે આ તો સમજાઈ ગયું ને એટલે, પણ હજી આજે તો ખાલી અને સમજ્યા છો એને બરાબર ભાર આપો અને વાગોળો 2 દિવસ. શિવજી નું કહું છે તારે સતીશ કાકા નો પણ સત્સંગ સ્મરણમાં આવી જાય છે. બહુ સુંદર રીતે લીધેલું છે. હા, બહુ સુંદર બહુ લીધું. સુંદર, એટલે જે ટૂંકમાં સાંભળવું પડે છે. એકવારમાં તો ખ્યાલ આવ્યો નથી, પણ સરસ એ લીધું છે. આશરો લઈ લેશ. આ રવિવારનું નહીં, પણ એના આગલા રવિવારનો સતીશ કાકાનો સત્સંગ નથી મને સાંભળવા મળ્યો. તો હોય તો પોસ્ટ કરજો. મેં કીધું તું લીનાબેને માંગ્યો તો ને તુષારભાઈએ આપી પણ દીધો તો, પણ આઈ ડોન્ટ નો એમને પોસ્ટ કર્યો કે નહીં. પણ એના મૂકેલો તો છે આપડા ડેલીમાં કે એમાં મૂકેલો છે.
એ મને છે ને લાગે છે જો ભગવતી માસી ખબર છે એ તો આપણે નિશાબેન ભગવતી રેકોર્ડિંગ બંધ કરી દેજો. જે ગૂગલ વાળું મૂક્યું છે ને ગૂગલ વાળું એ હા ગૂગલ બુધવારે વાળું છે. લીધેલો, રવિવારના બદલે બુધવારે એમણે લીધો તો જન્મ